નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। હું છું અન્વી। આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે। આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક। હસીબભાઈ, સ્વાગત છે કાર્યક્રમમાં। નમસ્કાર। સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 27 નવેમ્બર 2025, 27/11/25। આજની તિથિની વાત કરીએ, માગશર મહિનો ચાલી રહ્યો છે, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ છે તેની સાતમ છે। આજે છે માગશર સુદ સાતમ। નક્ષત્ર ધનિષ્ઠા, યોગ ધ્રુવ અને કર્ણ ગર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મકર રાશિ, કે જેના નામાક્ષરો છે ખ અને જ। જો કે બપોરે 2:06 કુંભ રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ। એટલે બપોરે 2:06 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ મકર રાશિ પરથી પાડવીતા રહેશે, અને ત્યારબાદ થાય તો કુંભ રાશિ પરથી પાડવીતા રહેશે। આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ પ્રમાણે રાશિઓને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો પંચકનો પ્રારંભ થશે બપોરે 2:06। હવે જાણીએ આજની વાસ્તુ ટીપ વિશે। શું છે આજની વાસ્તુ ટીપ તે જણાવશો? હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, જે સૌથી અગત્યનું છે તે છે ભૂમિ, જમીન, જેનું ઉર્જા સમગ્ર પૃથ્વી પર આપણે રહેતા હોઈએ છીએ। એટલે પૃથ્વી તત્વ એ આપણને ધારણ કરે છે, સમતુલા આપે છે। જીવનમાં જે પણ જગ્યા પર આપણે રહેતા હોઈએ છીએ તેમાં ભૂમિનું ખૂબ મહત્ત્વ છે, અને ભૂમિના સ્પંદનો છે તે દરેક વ્યક્તિને અસર કરતા હોય છે। પછી તે વ્યક્તિ જમીન પર એનું ઘર હોય, નાનું ઝૂંપડું હોય, મકાન હોય, બંગલો હોય, ટેનામેન્ટ હોય, કે પછી 50 માળના ફ્લેટમાં ટોપ ફ્લોર પર રહેતા હોય તો પણ ભૂમિ અસર કરતી હોય છે। ભૂમિના સ્પંદનો એટલા અગત્યના છે। તો ખાસ કરીને જાગૃત ભૂમિ એ જો હોય, એના પર વસવાટ કરવામાં આવે તો તે ખૂબ સારું ગણાય છે। જાગૃત ભૂમિ એટલે ત્યાં ખાસ કરીને વેલાઓ છે, ઔષધિઓ છે, છોડ વૃક્ષ છે તે ખૂબ સારી રીતે ઉગતા હોય, પાંગરતા હોય, ખૂબ સારી ખેતી થતી હોય। જ્યાંની જમીન જે સમતળ હોય અને પથરા અને કાંટા ન હોય તેવી પ્રકારની જમીન હોય તો તે જમીનને જાગૃત ભૂમિ કહેવાય છે, અને જાગૃત ભૂમિ સૌથી શ્રેષ્ઠ મનાય છે। એક કોલર જોડાયા છે ભાવેશભાઈ। ભાવેશભાઈ, જેમના અંગેનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવશો? 20 ફેબ્રુઆરી 2000। 20 ફેબ્રુઆરી 2000। 21/2/2000। જી, સમય કયો છે? સવાર 11:25। સમય ફરી એકવાર જણાવશો? 11:25 સવારે। સ્થળ કયું છે? રાજકોટ। પ્રશ્ન કયો છે? લગ્ન યોગ ક્યારે છે? અને આમ જીદી સ્વભાવ છે। કોના અંગેનો પ્રશ્ન છે આ? લગ્ન માટે, લગ્ન ઉંમર થઈ ગઈ છે પણ લગ્ન વાત નથી આવતી બરાબર જોઈ હતી। જી જી, જોઈ લઈએ આપણે કે આવું કેમ બની રહ્યું છે। કુંડી પર નજર નાખીશું, તમે જે વિગત આપી છે અનુસાર તો મેષ લગ્નની કુંડી આવી રહી છે। લગ્નમાં જ ગુરુ મહારાજ છે। ગુરુ મહારાજ પ્રથમ સ્થાનમાં ખૂબ શુભ ગણાતા હોય છે, પણ સાથે શનિ મહારાજ પણ છે, અને શનિ મહારાજ મેષ રાશિમાં નીચના ગણાય છે। એટલે એ પ્રથમ સ્થાનમાં જે છે ત્યાં નીચ ગ્રહ પડ્યો હોવાને કારણે જીવનમાં પ્રતિકૂળતા રહે, સંઘર્ષ રહે, માનસિક સ્થિતિ ઘણીવાર જિદ્દી પણ રહે, અહંકારી રહે, પોતાનું ધાર્યું કરે એવું બનતું હોય છે, પણ ઘણીવાર નિર્ણય શક્તિ, નિર્ણય લેવામાં ભૂલ પણ થાય છે। એક કરતાં અનેક વસ્તુઓમાં રસ પડે, બુદ્ધિશાળી હોય, જ્ઞાન મેળવવામાં રસ હોય છે। આ કુંડીમાં મંગળ છે, માંગલિક છે, એટલે એ પ્રમાણે મેળાપક કરજો અને આગળ વધવાની ખાસ સલાહ છે। યોગની વાત કરીએ તો અત્યારે યોગ ચાલુ છે, હજી આવનારા 6-8 મહિના સુધીનો એક સારો યોગ છે। આ પ્રયત્ન કરો, એનાથી ખૂબ ફેર પડી શકે તેવું છે। ખાસ બે વસ્તુ આપણે કરવાની જરૂર છે આ કુંડી પ્રમાણે જો વાત કરવામાં આવે તો।
સૌથી પહેલાં તો તમારા કુળદેવીને પ્રાર્થના કરો. જે પણ કુળદેવી હોય આપના, એના મંદિરે જાઓ, ત્યાં જઈ અને શણગાર પ્રસાદ ધરાઈ અને માતાજીને પ્રાર્થના કરો કે અમારા કુટુંબમાં જે તકલીફ છે તે દૂર થાય. બીજું કે મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને એનાથી ભોજન કરાવો, લાલ વસ્તુઓની દાન કરાવો અને બને તો ગણપતિ મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ જઈને દાન કરો અને ભગવાનને પ્રાર્થના કરો. અને ખાસ સૌથી અગત્યનું આ કુંડલીમાં જે છે તે છે કે મેળાપગ કર્યા વગર આગળ ન વધતા. જી કેતનભાઈ જોડાયા છે. કેતનભાઈ, જન્મ તારીખ કઈ છે? 11/12/95. ફરી એકવાર જણાવશો? 11 ડિસેમ્બર 1995. સમય કયો છે રાત્રે 9:07. અને સ્થળ કયું છે? રાજકોટ. પ્રશ્ન કયો છે? મારો સન છે હેમાંગ, એના માટે મારે લગ્ન યોગ વિશે પૂછવું છે. હા જી, તમે જે વિગત આપી છે અનુસાર જો વાત કરીએ તો કુંડલી જે આવી રહી છે કર્ક લગ્ન છે, કર્ક રાશિ છે, એટલે રાશિ અને લગ્ન એક જ છે. એટલે સ્વભાવ આમ કહેવાય કે ભાવવાળો પણ હોઈ શકે, ઘણીવાર જિદ્દી પણ હોઈ શકે, કોઈની વાતોમાં જલ્દી આવા વ્યક્તિએ ન આવવું જોઈએ. સપ્તમ સ્થાનનો અધિપતિ શનિ સ્વગુરુ છે પણ આ અષ્ટમ સ્થાનમાં છે, એટલે સૌથી પહેલું તો એ કહેવાય કે આ વિલંબ આપી રહ્યું છે. યોગોની વાત કરીએ તો થોડુંક અત્યારે એટલો મજબૂત યોગ નથી ચાલતો, પણ 2026ના એપ્રિલ મે મહિના બાદ લગભગ 1.25 વર્ષ માટેનો એક યોગ છે એ સારો આવી રહ્યો છે. એટલે એ યોગમાં શક્યતાઓ ખૂબ ઉજળી બને છે. પણ એનો અર્થ નથી અત્યારથી જોવાનું બંધ કરો, જોવાનું ચાલુ રાખજો, કારણ કે જ્યારે યોગ હોય એમાં ક્યાં તો નક્કી થાય તો લગ્ન થાય, એમાંથી કોઈ પણ એક શક્યતાઓ ઊભી થતી હોય છે. કુંડલી છે તેમાં મંગળ દોષ નથી, પણ અહીંયા આગળ ગુરુ મહારાજની સ્થિતિ એ નિર્બળ છે, અસ્તના થયેલા છે. અને લગ્ન જીવન માટે ગુરુ અને શુક્ર આ બંને ગ્રહો ખૂબ જ મહત્ત્વના અને અગત્યના છે. આમ તો સમગ્ર જીવન માટે બંને ગ્રહો ખૂબ અગત્યના છે. તો ગુરુ ગ્રહનું યોગ્ય અનુષ્ઠાન કરાવો, એનું યોગ્ય મુહૂર્તમાં મંત્ર જપનું અનુષ્ઠાન છે વિશેષ પદ્ધતિથી, તે એના માટે ખૂબ સારું રહેશે. બાકી કુંડલી માંગલિક નથી, એટલે એ પ્રમાણે આગળ વધવાની સલાહ છે. સંજયભાઈ જોડાયા છે. સંજયભાઈ, જન્મ તારીખ જણાવશો? અવાજ નથી આવી રહ્યો સંજયભાઈ, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો, જન્મ તારીખ સ્પષ્ટ થઈ રહી નથી. 21/9/1991. જી, સમય કયો છે? સમય રાતના 11:30. અને સ્થળ કયું છે? સ્થળ છે ભાણવર. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એક બે વિદેશ માટે, ઇઝરાયલ માટે, જોબ માટે ફાઇલ મેળવેલ છે. એક વર્ષથી એમાં કઈ પ્રશ્નનો જો સોલ્વ નથી થતો. અને બીજા નંબરમાં આપણે લગ્નમાં વિઘ્ન આવે. લગ્ન માટે વિદેશ બાબતમાં શું તકલીફ છે ભાઈ? લગ્નમાં એમાં ફાઇલ મેળવેલ છે તો 1 મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે, એવું બધા એજન્ટ દ્વારા જે ફાઇલ મેળવે ને એમાં જણાવે. ક્યાં આગળ જવાનું પ્લાન છે સાહેબ? ઇઝરાયલ માટે જવાનું હોય. આપણે એક બેકરીના જોબમાં છે અને આપણે સુપર માર્કેટ હોય ને એમાં. હા હા, સારું સારું. જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને કેવા યોગો છે. આપની વૃષભ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી એ શુક્ર છે, એ રાહુ સાથે છે. 12મા સ્થાનમાં એટલે વિદેશના સ્થાનમાં શનિ મહારાજ અહીંયા નીચેના છે, એટલે પ્રતિકૂળતા તો રહેશે જ ભાઈ. એટલે તમે જાઓ તો ખૂબ સાવધાની જજો, બધું યોગ્ય રીતે સમજીને પેપર્સ ચેક કરીને જજો. કારણ કે જ્યારે જ્યારે પણ જે સ્થાનમાં નીચેના ગ્રહો હોય તો ધાર્યા પ્રમાણેનો લાભ થતો નથી. ક્યાંક ધાર્યા પ્રમાણે રહેવાનું ના પણ થાય અને તકલીફ પડે, પાછા આવવાનું થાય, એવું પણ બની શકે. માટે બરાબર ચેક કરીજો. કારણ કે આપણી કુંડલીમાં કર્મસ્થાનમાં જ ગુરુ અને કેતુ પ્રબળ ચાંડાળ દોષ, એટલે ઉતાર ચઢાવ રહેવાના. જીવનમાં આપે સંઘર્ષ રહેશે, અથવા એક કામ કરો અને મારા ફાવે નહીં, બીજું કરો, ત્રીજું કરો, 3-4 કામ બાદ સેટ થાવ તો એવું બની શકે. એટલે એકે શક્યતા છે, પણ પ્રયત્ન કરો. આમ કહેવાય કે ફેબ્રુઆરી બાદ વધારે સારા યોગ બની રહ્યા છે. લગ્ન બાબતે વાત કરીએ તો આ કુંડળી છે તે માંગલિક નથી અને એમાં હજી થોડી વાર લાગશે. 6-8 મહિના બાદ યોગ આવી રહ્યો છે. પછી લગભગ વર્ષ-1.5 વર્ષ સુધી આ યોગ તમારો પ્રબળ રહ્યો છે. કુંડળીમાં 2 વસ્તુ કરવાની ખાસ જરૂર છે. સૌથી પહેલી વસ્તુ કે ચાંડાળ દોષ છે તેનું આપ નિવારણ કરાવો, વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, અને એનું મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. આપના માટે ખૂબ જરૂરી છે. અને શનિ ગ્રહના જપ કરો આપ અને પ્રાર્થના કરો, એ આપના માટે સારું રહેશે.
ભારતીબેન જોડાયા છે. ભારતીબેન, જન્મ તારીખ કઈ છે? હેલો, જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 18/6/99 અને સમય બપોરે 3:50 અને સ્થળ અમદાવાદ. એટલે એના લગ્ન યોગ માટે પૂછવું હતું. એને લવ મેરેજ ના યોગ છે, એટલે એક છોકરી જોડે એવું ચાલે છે, એટલા માટે એવું પૂછતી હતી. તમારા કોના વિશે પ્રશ્ન છે? આ મારા બાબો જ છે. અચ્છા અચ્છા, એટલે નક્કી કોઈ છોકરી સાથે નક્કી કર્યું કે બાકી છે? નક્કી કર્યું નથી, પણ એ જે જ્યાં ત્યાં જોબ કરે છે ત્યાં એક છોકરી જોડે આમ થોડું મનમેળ જેવું છે, એટલે આ કહું કદાચ પૂછું એમ. હા હા, બરોબર છે બેન. તમારે એને પહેલાં પૂછી લેવું જોઈએ, મને પૂછ્યા પહેલાં. જો આ તો સાચી કોઈ પ્રેક્ટિકલ વાત કરું છું. હા, જ્યોતિષ પ્રમાણે આપણે એને ચોક્કસ તો જોઈશું. પૂછ્યું, પણ મેં કીધું એને યોગ ના હોય, એ છોકરીની જન્મ તારીખ ને બધું છે. બરાબર છે, સરસ. પણ પહેલા મેળાપક કરાવવો જોઈએ. જો હંમેશા એટલે મેળાપક નહીં કરાયું, પણ એની તારીખ છે આશરે. તમે મેળાપક કરી ના આવો. ના, તારીખ સમય સ્થળ બધું જોઈએ તો જ પ્રોપર મેળાપક થાય. અને એકવાર ડિટેલ લઈને જોઈ લેજો. અત્યારે તમારા દીકરાની કુંડલી પર આપણે ફોકસ કરીશું કે તુલા લગ્નની કુંડલી આવે છે, લગ્નમાં જ મંગળ છે, એટલે મંગળ તો છે, એટલે સામેવાળું પાત્ર મંગળવાળું હોય એ સારી વસ્તુ છે, જરૂરી છે. અહીંયા આજે ખબર નહીં શું છે, કેવો યોગ છે, પણ શનિ મહારાજ નીચેના મેષના શનિવાળા જ લોકોના પ્રશ્નો આવી રહ્યા છે આજે. અને સપ્તમ સ્થાનમાં શનિ નીચનો છે, ગુરુ મહારાજ સાથે શનિનો યોગ છે, એટલે સાચવવું પડે તેવો આ યોગ છે. એમ કહેવાય કે લવ મેરેજ થવાની શક્યતા ખૂબ જ છે, અને કદાચ થાય તો બ્રેકઅપ થવાની શક્યતાઓ આ કુંડલીમાં વધારે બતાવી રહી છે અને સજેસ્ટેડ છે. તો કુંડલી મેળવજો, એકવાર ચેક તો કરજો, પછી આગળ વધવાની સલાહ છે તમને. અને ખાસ શનિ મહારાજનું જપ અને ઉપાસના કરે એ બહુ જરૂરી છે, પછી જ કોઈ નિર્ણય લઈને આગળ વધવું જોઈએ. હવે વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનો રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આપણા માટે વાત કરીએ, તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો જરૂરી છે. આમે મેષ રાશિ મંગળની રાશિ છે, એટલે થોડુંક જરા ઉર્જા વધારે રહેતી હોય છે. નહીં તો પછી તમને માનસિક રીતે આજે અસ્વસ્થતાનો અનુભવ થાય તેવું છે, એટલે થોડા રિલેક્સ રહેજો, ડીપ બ્રિથિંગ કરજો, આ બધું કરતા રહેજો. આજે પરિશ્રમ કરતાં સફળતા ઓછી મળશે, માટે વધારે સફળતા માટે વધારે પરિશ્રમની આવશ્યકતા રહેવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. આપણા માટે વાત કરીએ આજના દિવસે તમારા કામકાજના ક્ષેત્રે આત્મવિશ્વાસ જળાવી રહેવાનો છે, એટલે અઘરા કાર્યો હાથ પર લઈ લેજો. કાર્યનું ફળ પણ તમને તમારી અપેક્ષા અનુસાર જ મળવાનું છે. કોઈ નવી શરૂઆત કરવી હોય તો પણ આગળ વધી શકો છો, પણ યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવાની સલાહ છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. નવી યોજનાના પ્રારંભ માટે અનુકૂળતા છે. આજના દિવસે પ્લાનિંગ કરી શકો છો. સરકાર તરફથી કોઈ અપેક્ષા હોય અથવા કોઈ પ્રોસેસ ચાલતો હોય તો લાભ થઈ શકે તેવું છે. આજે ખાસ ગૂઢ વિદ્યાઓ હોય, સંશોધન હોય તેવા ક્ષેત્રોમાં આપની રુચિ વધી શકશે. હવે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. આજે હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરજો, એટલે પોઝિટિવ એપ્રોચ રાખજો. શારીરિક સ્વસ્થતા પણ તમારી સારી રહેવા જઈ રહી છે, પણ કોઈને કોઈ રીતે આજે મનમાં અસંતોષની ભાવના રહી શકે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે વાત કરીએ તો આજે આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવાની છે. મજબૂતાઈનો અનુભવ કરશો. જેમ દિવસ આગળ વધશે તેમ વધુ તમને સારું લાગશે. કાર્ય કરવામાં એક વાતનું ધ્યાન રાખજો કે નિર્ણય ત્વરિત લેજો. વિલંબ કરશો તો પછી કાર્ય બધું એ વિખેરાઈ જાય તેવું બની શકે. સેવાકર્મી હોય, નોકરી કરતા હોય, દલાલી કન્સલ્ટન્સી કરતા હોય તેવા વ્યક્તિઓ માટે આજે દિવસ અનુકૂળ છે. હવે વાત કરીશું કન્યા રાશિની, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આજે તમારા અહમને ઠેસ પહોંચી શકે, માટે લાગણીશીલ થશો તો તમારા પર અસર થાય, અને પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો, નહીં તો ઝઘડો થાય તેવું બની શકે તેવું છે. આજે થોડુંક સંયમ અને શાંતિ રાખજો, કારણ કે માનસિક ચિંતા થાય તેવા યોગો બની રહ્યા છે. એક કોલર જોડાયા છે અરવિંદભાઈ. અરવિંદભાઈ, જન્મ તારીખ કઈ છે? અરવિંદભાઈ, જન્મ તારીખ જણાવશો? 15/12/1994. સમય કયો છે? સમય સાંજે 7:30. અને સ્થળ કયું છે? આમોદ. પ્રશ્ન કયો છે? કોઈ તકલીફ લાગે મેડમ, નોકરી ધંધામાં.
નોકરી કરો છો, ધંધો કરો છો ભાઈ? નોકરી. હલો, શેનું કામ, શેમાં છો? હું પંપ પરથી પેટ્રોલ પર. તકલીફ શું છે જીવનમાં? પણ એમ કઈ ને કઈ તકલીફ આવ્યા કરે કઈ. પણ ભાઈ જીવન છે, જીવન છે, તકલીફ તો રહેવાની જ ને. કોને તકલીફ નથી મને એમ કહેશો? હે મુખ્ય પ્રશ્ન શું છે એ જણાવો તમારો. સાહેબ આ તો ગમે તે કોઈ કુદરતી આફત આવી જાય છે તે મને. સારું, ચલો ધ્યાનથી સાંભળજો. કુંડીનું આપણે આકલન કરીશું અને ઉપાય બતાવીશું. ખૂબ ભાવથી કરજો અને જરા ચિંતા કર્યા વગર કરજો. ઘણા વ્યક્તિ ઘણીવાર ઉપાય આપું ને તો કહેતા હોય કે ભાઈ ઉપાય કર્યા પણ થયા નથી. એટલે હંમેશા હું પૂછું છું કે ભાવથી કર્યો અને થોડી રાહ જુઓ, કારણ કે કર્મનું ફળ તો એ જ આપવાનું છે. પણ આપે છે પણ ખરો, એ વાત બી નક્કી છે, પણ એના સમય આપે છે, બરાબર. અને કદાચ એવું બને કે આપણે વિચારતા એના કરતાં જ્યારે ખરેખર આપણને જરૂર હોય ને ત્યારે જ આપણને ફળ આપે છે, મદદ કરે છે. મિથુન લગ્નની કુંડળી આવી રહી છે. આપની લગ્નનો સ્વામી એ બુધ છે અહીંયા આગળ અને અસ્તનો થયેલો છે. લગ્નેશ તમારો સૌથી નબળો છે. આ તમારો સૌથી પહેલો પોઈન્ટ છે. જીવનમાં સંઘર્ષ અને તકલીફ ઊભા થયેલા છે. આ ઉપરાંત આપની કુંડળીમાં રાહુ અને સૂર્યનો ખૂબ પ્રબળ યોગ છે. એટલે આવક બાબતે અસંતોષ રહ્યા કરે, ક્યાંક ને ક્યાંક ઊંચ નીચ થયા કરે. થોડો તમારો આળસુ સ્વભાવ બી ખરો. ક્યારેક ખૂબ મહત્વાકાંક્ષા વિચારો પણ લોભ અને લાલચમાં નુકસાન પણ તમે કર્યું હોય તેવું બની શકે તેવું છે. એટલે બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે કે દરરોજ દત્ત બાવનીનો પાઠ કરો. સમય હોય તો ગુરુવારના દિવસે 52 દત્ત બાવનીનો પાઠ કરો. પીપળાને જળ ચડાવો. શિવજીની બને તેટલી વધારે ઉપાસના કરો, બરાબર છે. અને બુધ ગ્રહના જપ કરો. જેટલા થાય એટલા જપ કરો તમે. આપણે આમ તો અનુષ્ઠાન કરવું જોઈએ 51,000 મંત્ર જપનું. અને સૌથી અગત્યનું જે છે તે છે ગ્રહણ દોષ. તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. કારણ કે ગ્રહણ દોષ જીવનમાં ગ્રહણ આપ્યા જ કરતું હોય છે. નિવારણ કરવાથી રાહત ચોક્કસ થતી હોય છે. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હવે વાત કરીશું તુલા રાશિની, જેના નામાક્ષરો છે ર અને ત. આજનો દિવસ શુભ ફળદાયી રહેવાનો છે. એટલે ગ્રહોનો સાથ તમારી સાથે છે અને થયેલા લાભથી આજે પ્રસન્નતા પણ થવાની છે. આવકમાં વૃદ્ધિના યોગો પણ દેખાઈ રહ્યા છે. એટલી બાબતે પ્રયત્ન વિશેષ કરી લેજો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ આપના માટે વાત કરીએ તો યાત્રા પ્રવાસ બને તો ટાળજો, નહીં તો શરીરમાં ક્યાંક થાક અનુભવાય, સ્વાસ્થ્ય પર અસર પડે તેવું બને. અને જો અનિવાર્ય હોય તો ભગવાનનું નામ લઈને આગળ વધજો. ધનુ રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ભાઈ આજનો દિવસ ફળદાયી છે તમારા માટે. એટલે વ્યવસાયના ક્ષેત્રે, કામકાજના ક્ષેત્રે તમને અનુકૂળ વાતાવરણ મળી રહી શકે તેવું છે. તમારા બોસ હોય, સુપિરિયર, ઉચ્ચ અધિકારી પણ તમારી સાથે આજે પ્રસન્ન રહેવા જઈ રહ્યા છે. જી. મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેશે. એટલે આજે કામકાજના ક્ષેત્રે મહેનત માંગી રહ્યું છે. માનસિક રીતે પણ આજે મનોબળ વધવાનું છે તમારું. નવું શીખવા માટે દિવસ ખૂબ ઉત્તમ છે. એટલે એવું નહીં ફક્ત ખાલી વિદ્યાર્થીઓ માટે. આજકાલનો જમાનો તો નવી નવી કેટલી બધી સ્કિલ્સ આવી રહી છે, તો પોતાની જાતને અપગ્રેડ કરવા માટે પણ નવું શીખવું હોય તો શરૂ કરી શકો છો. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ આજનો દિવસ થોડો તણાવ ભર્યો રહે એવું છે. એટલે થોડા રિલેક્સ રહેજો, કારણ કે આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય તેવું બની શકે. હા, દૂરના કાર્યો, વિદેશના કાર્યોમાં લાભ થઈ શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે આકસ્મિક ધન ખર્ચનો યોગ છે, માટે પ્લાનિંગ કરીને ખર્ચો કરી જ લેજો એટલે એ યોગ તમારો પૂરો થઈ જાય. ખાનપાનમાં થોડું સંભાળીને ચાલવું પડે તેવો આપણો દિવસ છે. હા, ઓવરઓલ આજના દિવસે સકારાત્મક જીવનશૈલી, પોઝિટિવ એટીટ્યુડ ફાયદાકારક રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ પાવ્યા દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.